એકવાર ગુરુદેવ શંકરાચાર્ય નગરના શ્રેષ્ઠીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા, સંવાદ કરી રહ્યા હતા. તેમાં એક વ્યક્તિ વારંવાર હું શબ્દનો ઉપયોગ કરતો હતો. આ હું શબ્દનો ઉપયોગ વારંવાર થવાથી ગુરુદેવ વિચારમાં ચડ્યા કે કદાચ આ હું શબ્દ માનવીય જીવનમાં ખૂબ કેન્દ્ર સ્થાને રહેલો છે. આ હું શબ્દ જ્યારે વ્યક્તિ જન્મે છે અને બાળક સૌથી પહેલાં એને હું શબ્દનો બોધ થાય છે અને વ્યક્તિના જીવનથી મૃત્યુ દરમિયાન વચ્ચેના સફરમાં આ હું શબ્દ કેન્દ્ર સ્થાને રહે છે અને એની વચ્ચે જ એનું આખું જીવન પસાર થાય છે. અને આ હું શબ્દ ગૂઢ રહસ્ય જેવો છે. એનો આજ દિન સુધી કોઈ ઉકેલ મળ્યો નથી કે હું એટલે કોણ. પણ જ્યારે આપણામાં આત્મજ્ઞાન જાગે છે, આપણને આત્મબોધ થાય છે, ત્યારે હુંમાંથી હું કોણ પ્રશ્નની ઉદ્ભવે છે. અને આ જે પ્રશ્ન ઉદ્ભવે કે હું કોણ, એ આત્મજ્ઞાન સાચું. અને જ્યારે હું કોણ છું અને હું શું કામ આ પૃથ્વી પર આવ્યો છું, એનો જવાબ મેળવવા માટે થઈને માનવી રીતસર યુદ્ધના ધોરણે આત્મમંથન પર ચડે, ત્યારે એને આ હું કોણ પ્રશ્નનો જવાબ મળે છે. પણ તેના માટે એણે ખૂબ મનોમંથન કરવું પડે છે, પોતાના આત્માને ઢંઢોળવો પડે છે અને ખૂબ ચંદ વર્ષોનું મળેલું જીવન કેવી રીતે સાર્થક થઈ શકે. અને માંથી હું કોણ પર જ્યારે માણસ આવે ત્યારે એ કોણ છે એનો જવાબ એને મળી જાય છે. વંદે માતરમ.